રાજકોટના જીવાપર ગામમાંથી ખૂંખાર દીપડો પાંજરે પુરાયો। છેલ્લા કેટલાક દિવસોથી દીપડાએ અનેક પશુઓનું કર્યું હતું મારણ, જે બાદ વન વિભાગે શિકાર મૂકી પાંજરા ગોઠવ્યા હતા, જેમાં દીપડો કેદ થતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો। વડોદરાના માંજલપુર વિસ્તારના તત્કાલીન પીઆઈ ZM સિંધી સામે ગુનો નોંધાયો। લાંચ કેસમાં તપાસ બાદ એસીબીએ 3.5 વર્ષ બાદ દાખલ કર્યો કેસ। 2019માં પીઆઈએ કાર છોડાવવા 30,000ની લાંચ માંગી હતી। એસીબીના છટકાની જાણ થઈ જતા લાંચ નહોતી સ્વીકારી। સુરતના પાંડેસરામાં લૂંટના ઇરાદે જીવલેણ હુમલા કેસમાં કાર્યવાહી। પોલીસે અતુલ સુનિલ પાંડે અને નીરજ દુબે નામના 2 આરોપીઓની કરી ધરપકડ। 2 દિવસ અગાઉ લૂંટના ઇરાદે ચપ્પુના ઘા મારી કર્યો હતો હુમલો। ફરિયાદીને સારવાર માટે ખસેડાયો હતો હોસ્પિટલ। દાહોદમાં નકલી એનએ હુકમ મામલે મુખ્ય આરોપી સૈશવ પારીખની બીજા ગુનામાં દાહોદ પોલીસે કરી અટકાયત। નકલી એનએ હુકમ બનાવીને વેચાણ કરેલી જમીન અંગે સૈશવ પારીખ અને હારૂન પટેલની પોલીસ કરશે પૂછપરછ। રાજકોટના જેતપુરમાં ટ્રેન અડફેટે યુવકનું મોત। નવાગઢ રેલવે સ્ટેશન આગળ પરપ્રાંતીય અજાણ્યો યુવક ટ્રેનની અડફેટે આવી જતા મોત। જેતપુર સિટી પોલીસ ઘટના અંગે હાથ ધરી તપાસ। વડોદરામાં તરસાલી જાબુઆ હાઈવે પર લૂંટ આચરનાર ત્રિપુટીની ધરપકડ। 5,000 રોકડ લૂંટી વધુ રકમ પડાવવા વધુ 4,000 ઓનલાઈન કરાવ્યા ટ્રાન્સફર। ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સિસના આધારે ત્રિપુટીની કરી ધરપકડ। અમદાવાદમાં એમ્બ્યુલન્સના રોકાણના નામે ઠગબાજી સામે આવી। હાર્દિક પટવા નામના ઠગબાજે એમ્બ્યુલન્સમાં રોકાણ કરાવીને સારું વળતર આપવાની લાલચે કરી ઠગાઈ। પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ, અન્ય એક આરોપી ફરાર।